હું એવું કહું છું કે જે સાચી ભક્તિ કરતો હશે ને એનું કોમ થવાનું બંધ થઈ જશે. હું જે છે સત્ય કહીશ. મારે તમને પકડી નહીં રાખવા કે ભાઈ તમે અહીંયા જ આવો બીજે ના જશો. પણ જે સાચો ભક્ત બન્યો છે ને જેની અંદર સાચી પોતાની માં પ્રત્યે પ્રેમ ભાવ જાગ્યો હશે ને ભક્તિ જાગી હશે ને એના તમામ કામ થતા બંધ થઈ જશે. આટલું યાદ રાખજો કે માં તું બધાનું વાપરસ મારું નહીં થતું. માં હું કોકને બોલું છું કે જા તારું આમ થઈ જશે માં એનું થઈ જાય મારું નહીં થતું. માં તારી મોનતા તારી અલાવ કોકને કહું તો માં એનું થઈ જાય મારું નહીં થતું. તો હું એવું કહું છું આમાં હિંમત હારવાની જરૂર. આ મગજમાં એક વાત ફીટ કરી દે. બીજી વાત કે જે સાચો ભક્ત બન્યો છે એનું એક કામ નહીં થાય. કેવું? એક સીધું નાખશે ને તો ઊંધું પડશે. સીધું નાખશે ને ઊંધું પડશે. એક ધંધો કરવાનો વિચાર છે કે આ લાય આ નવો ધંધો કરવા લારી કરું તો એની લારી બંધ થઈ જશે. સાહેબ તમારી માં પરીક્ષા કરવા બેઠી છે કે પ્રેમ તો પારખી તો લે. લાય મારા દીકરાને થોડું દુઃખ નાખું હજુ નાખું જેમ માગણી કરે ને એમ નાખું જેમ માગણી